અમદાવાદમાં ચાલતી EMTS બસ માટે વિદ્યાર્થીઓના પાસની પ્રક્રિયા હવે ઓનલાઈન થઈ શકશે। 1 ડિસેમ્બરથી તેનો અમલ કરવામાં આવશે અને આ પહેલેથી જ 50,000થી વધુ વિદ્યાર્થીઓને પોતાના કન્સેશન પાસ મેળવવા માટે EMTSના વિવિધ સેન્ટર પર રૂબરૂ જવાની અને લાઇનમાં ઊભા રહીને ધક્કા ખાવાની જરૂર નહીં રહે। EMTS વિદ્યાર્થીઓ માટે જે ખાસ પાસ આપે છે તેને મેળવવા માટે પણ ધક્કા ખાવા પડતા હોવાની ફરિયાદ હતી અને હવે EMCની આઈપાસ એપ્લિકેશનથી આખી પ્રક્રિયા ઓનલાઈન થઈ જશે। સાથે ફિઝિકલ પાસ મેળવવાની સુવિધા પણ યથાવત રાખવામાં આવી છે। એની જગ્યાએ અત્યારે ડિજિટલ સિસ્ટમથી ચાલુ કર્યું છે કે એક ફોર્મ આપીશું, ફોર્મ એમને બધું વિગતો ભરી અને પોર્ટલ પર મૂકવાનું રહેશે અને મૂક્યા પછી અહીંયાથી ઓકે કરશે ત્યારે એને ઓનલાઈન પૈસા ભરવાના રહેશે। એ પૈસા ભર્યા પછી એને એની જાતે એને ડાઉનલોડ કરીને એના ઘરેથી ઉપયોગ કરવો હોય, મોબાઈલમાં રાખીને કરવો તો કરી શકે। રૂબરૂમાં આવે તો બી સ્માર્ટ કાર્ડ બી મળી રહેશે અને એ રીતનાની નવી એટલે અહીંયા રૂબરૂમાં વિદ્યાર્થીઓને આવવું ના પડે એ પ્રમાણેનો પ્રયત્ન